हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 છે આપણું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। ગયા લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનનમાં સુપુષ્પી વનસ્પતિ જે છે એ કઈ રીતે પ્રજનન કરે છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી। તો લિંગી પ્રજનનની અંદર આજનો આપણો ટોપિક છે માનવ લિંગી પ્રજનન, એટલે કે માનવ કઈ રીતે પ્રજનન કરતો હોય છે અને એ માટે જરૂરી શું છે। તો માનવ લિંગી પ્રજનન અને એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરમાં। માનવમાં લિંગી પ્રજનન। તો તમે જાણો છો કે તમે પોતે જ છો, તો તમે નાનપણથી લઈ અને અત્યાર સુધીમાં ઘણો બધો ફેરફાર તમારી અંદર જોવા મળે છે। જેમ કે આપણે મનુષ્ય છે તો નાનપણમાં તમે જોતા હશો કે આપણે નાના હતા ત્યારથી અત્યારે, એટલે કે આપણી ઊંચાઈ જે છે એમાં વધારો થયો, તો આ પણ એક પ્રકારનો ફેરફાર જ છે। એટલે કે ઘણો બધો ફેરફાર આની અંદર જોવા મળતો હોય છે। દરેક છોકરો લઈ લો કે છોકરી લઈ લો, કોઈપણની અંદર આ બધા ફેરફારો જોવા મળતા હોય છે। પછી દાંતનું પડી જવું અને નવા દાંત આવવા, આ પણ એક પ્રકારનો ફેરફાર છે। હવે દરેક જે છોકરા અને છોકરીઓ જે છે એ દરેકની અંદર ઘણા ફેરફારો એવા પણ હોય છે કે જે સમાન હોય છે। જેમ કે દરેક છોકરી અને દરેક છોકરો જે છે અમુક, એટલે કે પુખ્ત વયના થાય ત્યારે શરીર ઉપર વાળ આવવા, આ બધા જે ફેરફારો છે એ કેવા હોય છે, સમાન હોય છે। કેટલાક ફેરફારો એવા પણ છે જે અલગ હોય છે, એટલે કે બંનેની અંદર જુદા જુદા જોવા મળતા હોય છે। એટલે કે છોકરો હોય કે છોકરી હોય, જ્યારે પુખ્ત વયના થાય ત્યારે છોકરી જે છે એની અમુક ઉંમર થાય ત્યારે રજોસ્ત્રાવ અથવા તો માસિક આવવાની શરૂઆત થતી હોય છે। તો છોકરાઓની અંદર પણ કેટલાક એવા ફેરફારો હોય છે, જેમ કે અમુક પુખ્ત વય થાય એમની, એટલે જે દાઢી અને જે મૂછ એનો ભાગ છે ત્યાં વાળ આવતા હોય। જનરલી જ્યારે સ્ત્રીઓને આવી હાથ અથવા તો મોઢા પર આવતી હોય તો એને આપણે શું કહીએ છીએ, રૂંવાટી કહેતા હોઈએ છીએ। તો આ લોકોની અંદર એવા પણ વાળની શરૂઆત થાય છે। તો આ એમની પુખ્ત વયની એક નિશાની છે, એક નિશાની બતાવે છે। એટલે આ જે પરિવર્તન થાય છે એકદમ ઝડપથી થતું નથી, એના માટે ઘણો લાંબો સમય લાગતો હોય છે। જે મૂછ આવી અથવા તો માસિક સ્ત્રાવની શરૂઆત થવી એ અમુક ઉંમર પછી થતી હોય છે અને એના માટે ઘણો સમય હોય છે। એટલે કે આ પરિવર્તન એ દરેક છોકરી અથવા છોકરાની ઉંમર માટે એવું ચોક્કસ નથી કે આ ઉંમરે આ પરિવર્તન થાય જ, એના માટે ઘણાની ઉંમર બધાની અલગ અલગ જોવા મળતી હોય છે અને પરિવર્તન આવવા માટે પણ ઘણો લાંબો સમય લાગતો હોય છે। હવે આ પરિવર્તન કેમ આવે છે, આ પરિવર્તન થવા પાછળનું કારણ શું છે? તો માનવ લિંગી પ્રજનનની અંદર આપણે જે ચર્ચા કરીએ છીએ તો જે પરિવર્તન, તો પરિવર્તન માટે જરૂર છે લૈંગિક પરિપક્વતા। લૈંગિક પરિપક્વતા, તો આ જે લૈંગિક પરિપક્વતા છે એના કારણે આવા પરિવર્તનો થતા હોય છે। લૈંગિક પરિપક્વતાના કારણે જે હમણાં પરિવર્તનો જણાવ્યા, કેટલાક ફેરફારો દર્શાવ્યા, એ બધા આના પાછળનું રીઝન છે, એના કારણે આપણા શરીરની અંદર પરિવર્તન આવતા હોય છે। હવે આપણે ચર્ચા કરીએ કે આ લૈંગિક પરિપક્વતા આવવા શા માટે આવે છે, શા માટે એના માટે પરિવર્તન જરૂરી છે। તો આપણે આગળ ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ મનુષ્ય હોય, એટલે કે માદા લઈ લો અને નર, તો એ બંને જ્યારે પ્રજનનની ક્રિયા કરે છે ત્યારે પ્રજનનની ક્રિયા બાદ એક સંતતિ પેદા કરે છે। એ કેમ? તો પોતાની જાતિને ટકાવી રાખવા માટે, પોતાની જે વસ્તી છે એનો દર જાળવી રાખવા માટે એ લોકો આ ક્રિયા કરતા હોય છે। હવે એ જાતિ એમના એમ આગળ વધે ત્યારે એ સંતતિ જ્યારે પુખ્ત વયનું થાય છે ત્યારે એ પોતે પણ એ અનુભવ, એટલે કે એ પ્રજનનની ક્રિયા કરી અને એક નવી સંતતિને જન્મ આપે છે। એટલે આ જે પ્રક્રિયા છે એ સતત ને સતત ચાલતી રહે છે અમુક ઉંમર બાદ। તો આ જે પરિવર્તન છે એ એના માટે જરૂરી છે કે એ સંતતિ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જો આ પરિવર્તન એની અંદર આવે ત્યારે જ એ નવી સંતતિ ઉત્પન્ન કરી શકે છે। એટલે કે લૈંગિક પરિપક્વતા જે છે એ પ્રજનનના કોષો જે છે એને શું કરે છે, એ ધકાવે છે આગળ, એટલે એ કોષો છે એને શું કરે છે, એ જાગૃત કરે છે। તો આપણે જાણીએ છીએ, જે હમણાં ચર્ચા કરીએ એમ, કે માણસ પ્રજનનની ક્રિયા દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરે છે અને તે સંતતિ પુખ્ત વયની થાય ત્યારે તે પણ નવો સજીવ પેદા કરે છે। હવે એટલે પુખ્ત વય માટે તૈયાર થવા માટે પરિવર્તન, એટલે કે લૈંગિક પરિપક્વતા એ જરૂરી છે। લૈંગિક પરિપક્વતા એ આ પુખ્ત વય થવા માટે, એટલે કે એ ઉંમર બાદ એ નવું કોઈ સજીવ ઉત્પન્ન કરી શકે એ માટે આ પરિપક્વતા જરૂરી હોય છે। અને જેના કારણે શું થાય છે, તો આ લૈંગિક પરિપક્વતાના કારણે પ્રજનનની જે પેશીઓ જે છે એ શું થાય છે, પરિપક્વ થાય છે।
લૈંગિક પરિપક્વતાના કારણે પ્રજનન પેશીઓ શું થાય છે? પરિપક્વ બને છે. એટલે આ સમયગાળો એ યૌવનારંભ કહેવાય છે. આ જે સમયગાળો છે એને શું કહેવાય છે? યૌવનારંભ, એટલે કે યુવાનીનો પ્રારંભ થયો. આ જે પરિવર્તન આવે છે એ પરિવર્તનનો જે સમયગાળો છે એને શું કહેવાય છે? યૌવનારંભ કહેવાય છે. હવે જે માનવમાં લિંગી પ્રજનન છે એનો એક ભાગ છે નર પ્રજનન, એટલે કે નર પ્રજનન તંત્ર વિશે આપણે અભ્યાસ કરીએ. આની અંદર નર પ્રજનન તંત્ર, તો નર પ્રજનન તંત્ર છે એના માટે જવાબદાર કોણ છે? એની અંદર પ્રજનન અંગ કયું છે? તો એની અંદર પ્રજનન અંગ છે શુક્રપિંડ. હવે આ જે શુક્રપિંડ છે એ શું કહે છે? તો એમાં રહેલા જે શુક્રકોષ, શુક્રપિંડનું કાર્ય શું છે? તો શુક્રકોષોનું ઉત્પન્ન કરવા, એટલે કે શુક્રકોષોને પેદા કરવાનું કાર્ય કોણ કરે છે? શુક્રપિંડ. તો આ જે તંત્ર છે પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર, એના મુખ્ય બે કાર્યો છે. તો પહેલું કાર્ય શું છે? પ્રજનન કોષો પેદા કરવાનું, એટલે કે પ્રજનન શુક્રપિંડ આવેલું હોય છે એની અંદર મુખ્ય જે ભાગ છે નર પ્રજનન તંત્રની અંદર એ છે શુક્રપિંડ. અને શુક્રપિંડનું કાર્ય શું છે? શુક્રકોષો ઉત્પન્ન કરવાનું. હવે આખું જે પ્રજનન તંત્ર છે એના મુખ્યત્વે બે કાર્યો છે: પ્રજનન કોષો પેદા કરવાનું, અને બીજું કાર્ય શું છે? પ્રજનન કોષોને માદા પ્રજનન તંત્ર સુધી પહોંચાડવાનું. નર પ્રજનન તંત્રના મુખ્ય બે કાર્યો છે. તો એનું પહેલું કાર્ય શું છે? તો શુક્રકોષ પેદા કરવાનું. અને બીજું કાર્ય શું છે? આ જે શુક્રકોષો પેદા થયા છે એને માદા પ્રજનન તંત્ર સુધી પહોંચાડવાનું. તો નર પ્રજનન તંત્ર છે એને મુખ્ય બે કાર્ય છે: શુક્રકોષો પેદા કરવાનું, ત્યારબાદ શુક્રકોષોને માદા તંત્ર સુધી, માદા પ્રજનન તંત્ર જે છે ત્યાં સુધી પહોંચાડવાનું. હવે નર પ્રજનન કોષ એના તરીકે શું ઓળખાય છે? નર પ્રજનન કોષ, હમણાં જે કહ્યું નર પ્રજનન કોષ, તો એ તરીકે શુક્રપિંડ ઓળખાય છે. નર પ્રજનન કોષ તરીકે શું હોય છે? શુક્રપિંડ. નર પ્રજનન કોષ તરીકે શું હોય છે? શુક્રપિંડ. અને આ જે શુક્રપિંડ છે એનું કાર્ય શું છે? તો શુક્રપિંડની અંદર શુક્રકોષો પેદા થાય છે. આ જે શુક્રકોષો છે, શુક્રપિંડ છે, એ આપણા શરીરની બહારની, એટલે કે જે નર પ્રજનન તંત્ર છે એની બહારની ભાગમાં આવેલું હોય છે. એટલે બહારની ભાગમાં કેમ? તો શુક્રકોષો જે શુક્રપિંડ જે શુક્રકોષો પેદા કરે છે એ શરીરનું જે તાપમાન છે એની અંદર જાળવે, એટલે કે વધુ પડતું તાપમાન જો થાય, વધુ પડતું તાપમાન જો વધી જાય તો શું થવાનું? તો આ શુક્રકોષો જે છે એ નષ્ટ પામવા, એટલે કે એ ત્યાં મરી જવાના શુક્રકોષો. એટલે શુક્રકોષો જીવિત રહે એ માટે જરૂરી તાપમાન, એટલે કે વધઘટ થતું તાપમાન એના માટે યોગ્ય નથી. એટલા માટે એ શરીરની બહાર આવેલા હોય છે. શુક્રપિંડ ક્યાં આવેલું હોય છે? નર પ્રજનન તંત્રની અંદર શરીરની બહાર આવેલું હોય છે. તો ફરીવાર નર પ્રજનન કોષ તરીકે શુક્રપિંડ આવેલું હોય છે. આ શુક્રપિંડ દ્વારા શું થાય છે? શુક્રકોષો પેદા થાય છે. હવે આ શુક્રપિંડ એ ક્યાં હોય છે? તો વૃષણકોથળીમાં આવેલા હોય છે. શુક્રપિંડ ક્યાં આવેલા હોય છે? વૃષણકોથળીની અંદર.
અને આ જે વૃષણકોથળી જે છે એ શરીરની બહારના ભાગમાં આવેલી હોય છે. એનું કારણ શું છે? તો શુક્રકોષો શરીરના તાપમાન કરતાં ઓછા તાપમાને હોય છે અને તાપમાન જો વધે તો શુક્રકોષો જે છે એ નષ્ટ પામે છે. એટલા જ માટે એ ક્યાં આવેલી હોય છે? શરીરની બહારના ભાગમાં. આ શુક્રપિંડ માત્ર શુક્રકોષ ઉત્પન્ન કરતું નથી, એ સિવાય એ શું ઉત્પન્ન કરે છે? તો ટેસ્ટોસ્ટેરોન નામનો અંતરસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ શુક્રકોષ સાથે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ જે છે એ શુક્રકોષ સાથે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. હવે આ ટેસ્ટોસ્ટેરોન શા માટે? તો ટેસ્ટોસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે, ટેસ્ટોસ્ટેરોન આ જે અંતઃસ્ત્રાવ છે એ શું કરે છે? તો એ શુક્રકોષોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. શુક્રકોષોનું જે ઉત્પાદન થાય છે એનું નિયંત્રણ કોણ કરે છે? તો આ અંતઃસ્ત્રાવ. શુક્રકોષોનું નિયંત્રણ તો એ કોણ કરે છે? તો ટેસ્ટોસ્ટેરોન. શુક્રકોષો જે શુક્રપિંડની અંદર ઉત્પન્ન થયા છે એમનું નિયંત્રણ કોણ કરે છે? તો આ ઉત્પન્ન થતો જે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ કરે છે. આ ઉપરાંત એ છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. છોકરાની અંદર યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કોણ કરે છે? તો આ અંતઃસ્ત્રાવ. લક્ષણોનું નિયંત્રણ તો એ પણ કોણ કરે છે? આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ જ એનું નિયંત્રણ કરે છે. હવે શુક્રકોષોના વહન માટે એક પ્રવાહી માધ્યમ જરૂરી છે. તો આ જે નર પ્રજનન કોષની અંદર શુક્રપિંડની અંદર જે શુક્રકોષો પેદા થાય છે એનું વહન થવા માટે જે શુક્રકોષો જે છે એનું વહન એટલે કે માદા પ્રજનન તંત્રમાં બીજું કાર્યનું શું હતું? શુક્રકોષોને માદા પ્રજનન તંત્ર સુધી પહોંચાડવું. તો એ પહોંચાડવા માટે એના માટે એક પ્રવાહી માધ્યમ જરૂરી છે. તો આ પ્રવાહી માધ્યમ કોણ પૂરું પાડે છે? તો આ જે પ્રવાહી માધ્યમ જે છે એ શુક્રાશય બને પ્રોસ્ટેટ ગ્રંથિમાં પેદા થાય છે. આ જે પ્રવાહી માધ્યમ પૂરું પાડવાનું છે એ પ્રવાહી માધ્યમ ક્યાં પેદા થાય છે? તો શુક્રાશયમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાં પેદા થાય છે. ક્યાં થાય છે? પ્રોસ્ટેટ ગ્રંથિમાં. પ્રોસ્ટેટ ગ્રંથિમાં પ્રવાહી માધ્યમ ક્યાં પેદા થાય છે? પ્રોસ્ટેટ ગ્રંથિમાં પેદા થાય છે. શુક્રકોષોને જે માદા પ્રજનન તંત્ર સુધી પહોંચાડવા છે એના માટે પ્રવાહી માધ્યમ જરૂરી છે અને એ પ્રવાહી માધ્યમ ક્યાં પેદા થાય છે? તો એ પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એની અંદર એ પ્રવાહી માધ્યમ પેદા થાય છે. હવે શુક્રકોષોની વાત કરીએ તો શુક્રકોષો કેવા હોય છે? તો શુક્રકોષો જે છે એ સૂક્ષ્મ સંરચના છે. શુક્રકોષ એ શું છે? તો સૂક્ષ્મ સંરચના છે. આનુવંશિક પદાર્થ હોય છે. એ શુક્રકોષ શું હોય છે? આનુવંશિક પદાર્થ હોય છે. આ રીતનો એક આનુવંશિક પદાર્થ હોય છે. એક પૂંછડી ધરાવતો હોય છે પાછળ અને એ પૂંછડીનું કાર્ય શું છે? તો તે અંડકોષો સુધી પહોંચાડવા માટે મદદ કરે છે. આ પૂંછડી જે છે એ અંડકોષો એટલે કે માદાની અંદર જે અંડ આવે અંડપિંડની અંદર જે અંડકોષો ઉત્પન્ન થાય છે ત્યાં સુધી પહોંચાડવા માટે એ પૂંછડી જે છે એ મદદ કરે છે. તો ફરીવાર શુક્રકોષો શું છે? તો સૂક્ષ્મ સંરચના છે. આનુવંશિક પદાર્થ હોય છે. પ્રજનન માટે શું હોય છે? એને પૂંછડી હોય છે અને તે અંડકોષો સુધી પહોંચાડવા માટે મદદ કરે છે. તો શુક્રપિંડની અંદર નર પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડની અંદર ઉત્પન્ન થતા શુક્રકોષો જે છે એ પ્રજનનની ક્રિયા દ્વારા માદા પ્રજનન તંત્રનો જે યોનિનો ભાગ છે ત્યાં પ્રવેશ કરે છે. હવે પ્રવેશ થયા પછી શું થાય છે?
તો પ્રવેશ થયા પછી આપણે એના માટે ભણવું પડશે માદા પ્રજનન તંત્ર. તો આપણે ચર્ચા કરીએ હવે માદા પ્રજનન તંત્રની અંદર કે હવે જ્યારે શુક્રકોષો જે છે એ યોનિમાં દાખલ થઈ ગયા છે, તો યોનિમાં દાખલ થયા પછી શું થાય છે, તો એના માટે આપણે ચર્ચા કરીએ માદા પ્રજનન તંત્રની. તો માદા પ્રજનન તંત્રની અંદર શું ક્રિયા થાય છે આગળ જોઈએ. માદા પ્રજનન તંત્ર, તો માદા પ્રજનન તંત્ર છે એની અંદર મુખ્ય જે પ્રજનનનું અંગ છે એ કયું છે, તો અંડપીંડ. આગળ આપણે ચર્ચા કરી નર પ્રજનન તંત્ર, તો નર પ્રજનન તંત્રની અંદર મુખ્ય અંગ કયું છે, નર પ્રજનન અંગ, તો શુક્રપિંડ. માદાની અંદર કયું છે, તો અંડપિંડ. હવે અંડપિંડની અંદર કયા કોષો ઉત્પન્ન થાય છે, તો અંડકોષો ઉત્પન્ન થાય છે. જ્યારે નર પ્રજનન તંત્રની આપણે ચર્ચા કરી ત્યારે રિપીટ કરું ફરીવાર કે એની અંદર શુક્રપિંડ આવેલું હતું અને શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થતા હતા. માદા પ્રજનન તંત્રની અંદર પ્રજનન અંગ તરીકે અંડપિંડ કાર્ય કરતું હોય છે અને આ અંડપિંડની અંદર અંડકોષો ઉત્પન્ન થતા હોય છે. જ્યારે કોઈ પણ છોકરી હોય એનો જન્મ થાય ત્યારે હજારોની સંખ્યામાં આ અંડકોષો એની અંદર આવેલા હોય છે, પરંતુ એ કેવા હોય છે, તો એ અપરિપક્વ હોય છે, એ પરિપક્વ થયેલા હોતા નથી. પરંતુ જેમ જેમ ઉંમર જાય, જેમ જેમ ઉંમર થાય અને એ પુખ્ત વયની થાય એટલે કે યૌવન અવસ્થામાં આવે ત્યારે એ અંડકોષો શું થાય છે, પરિપક્વ બને છે. એ અંડકોષો હોય એ શું થાય છે, એનો પરિપક્વ થાય છે. હવે દર મહિને જ્યારે સ્ત્રીની દર મહિને કોઈ એક અંડપિંડનો અંડકોષ પરિપક્વ થાય છે. દર મહિને કોઈ અંડપિંડ હોય એનો એક અંડકોષ જે છે એ શું થાય છે, પરિપક્વ થાય છે. આ અંડકોષ એ નલિકા દ્વારા જે અંડકોષ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એક નલિકા મારફતે એ આવે છે અને એ નલિકા એટલે કે ફેલોપિયન નલિકા કહેવાય છે. અંડકોષ જે નલિકામાં આવે છે તે નલિકા ફેલોપિયન નલિકા તરીકે ઓળખાય છે. આ જે ફેલોપિયન નલિકા છે ત્યાં આગળ જ્યારે અંડકોષ આવે છે ત્યાં જ શુક્રકોષ દ્વારા એનું શું થાય છે, ફલન થાય છે અને એક ફલિતાંડ પેદા થાય છે. એટલે કે ફરીવાર કે આ અંડકોષ જે છે એ નલિકા દ્વારા એટલે કે જે ફેલોપિયન નલિકા છે ત્યાં આવે છે. આ જે ભાગ છે ત્યાં શુક્રકોષો દ્વારા તેનું શું થાય છે, ફલન થાય છે. હવે આ બે અંડવાહિની ભેગી મળીને નાજુક સ્થિતિસ્થાપક, તમે માદા પ્રજનન તંત્ર જે છે એ બુકની અંદર તમને આકાર આપેલો છે, એટલે બે બાજુ બે નળીઓ હોય છે. હવે એ જે બે નળીઓ હોય છે એ અંડવાહિની તરીકે ઓળખાય છે. બંને નળીઓ જે છે એ શું કહેવાય છે, અંડવાહિની. બંને બાજુ એક વળાંક જેવી એક રચના છે એને અંડવાહિની કહેવાય છે. હવે આ જે બે અંડવાહિનીઓ છે એ ભેગી મળી અને એક નાજુક સ્થિતિસ્થાપક નાસપતિ આકારની એક રચના કરે છે અને એને શું કહે છે, ગર્ભાશય. તો અંડવાહિની બે ભેગી મળી એક નાજુક સ્થિતિસ્થાપક રચના બનાવે છે, રચના પેદા કરે છે, જેને શું કહે છે, જેને ગર્ભાશય કહે છે. બે અંડવાહિની જે છે એ ભેગી મળી અને એક નાજુક સ્થિતિસ્થાપક આકારની એક રચના કરે છે જેને શું કહે છે, ગર્ભાશય કહે છે. હવે આ જે ગર્ભાશય છે એનો આગળનો જે ભાગ છે એને શું કહે છે, ગ્રીવા, અને તે યોનિમાં ખુલે છે. ગર્ભાશયની આગળનો ભાગ છે એને શું કહે છે, ગ્રીવા. ગ્રીવા અને જે યોનિમાં ખુલે છે. ગર્ભાશયનો આગળનો ભાગ જેને શું કહેવાય છે, એમસીક્યુની અંદર તમને પૂછાય છે, ગર્ભાશયનો આગળનો ભાગ જેને શું કહે છે, ગ્રીવા, અને એ જે ગ્રીવા છે એ યોનિની અંદર જઈ અને શું થાય છે, ખુલે છે. ક્લિયર.
હવે આ અગાઉ આપણે ચર્ચા કરી હતી નર પ્રજનન તંત્રની, તો એની અંદર જોયું હતું કે શુક્રકોષો જે છે એ અંડપિંડમાંથી નીકળી અને માદા પ્રજનન તંત્રની અંદર કઈ રીતે પ્રવેશે છે. તો કોષ જે છે એ શુક્રપિંડ છે એમાંથી બહાર આવી માદા કોષમાં યોનિ મારફતે અંદર પ્રવેશે છે. હવે પ્રવેશ્યા બાદ શું થાય છે, તો શુક્રકોષો જે યોનિમાંથી ગર્ભાશયમાં થઈને ફેલોપિયન નલિકા સુધી પહોંચે છે. જે આ ફેલોપિયન નલિકા છે ત્યાં આગળ શું છે, અંડકોષ છે, એટલે ત્યાં એ નલિકા મારફતે ક્યાં પહોંચે છે, ફેલોપિયન નલિકાની અંદર. હવે પહોંચ્યા બાદ શું થાય છે, તો ત્યાં એ શું કરે છે, આ જે અંડકોષ છે એનું ફલન કરી અને ફલિતાંડ બનાવે છે. આ દરમિયાન શું થાય છે, તો અંડકોષો કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે, તો એ ગર્ભાશયની દિવાલમાં ગર્ભ સ્થાપન માટે તૈયાર કરે છે. એટલે કે ફલન થયા બાદ જે ફલિતાંડ તૈયાર થયું છે એનું સ્થાપન, એટલે કે ગર્ભમાં સ્થાપન થવા માટે એક દિવાલ જેવી રચના ત્યાં ઊભી કરે છે. એની સાથે જેમ કે નર પ્રજનન તંત્રની અંદર શુક્રકોષો સાથે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હતો, એ જ રીતે અંડકોષોની સાથે કેટલોક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે ગર્ભની દિવાલ તૈયાર કરવા માટે ત્યાં સ્થાપન કરે છે. તો એ જ કાર્ય અંતઃસ્ત્રાવ ગર્ભાશયની દિવાલોમાં ગર્ભ સ્થાપન માટે તૈયાર કરે છે. આ સ્થાપનાના કારણે ગર્ભાશય થોડુંક જાડું બને છે, જેને એન્ડોમેટ્રિક કહે છે. જેને શું કહે છે, એન્ડ્રોમેટ્રિક. એન્ડ્રોમેટ્રિક કહે છે એને. જ્યારે ગર્ભાશય સહેજ જાડું બને, જ્યારે અંતઃસ્ત્રાવ ભેગા થઈ અને ગર્ભાશય સહેજ જાડું બને છે, એ ક્રિયાને શું કહે છે, એન્ડોમેટ્રિયમ. હવે ફલિતાંડ ગર્ભાશયમાં આવે છે અને ફલિતાંડમાં વિભાજન થઈ ઘણા કોષો બને છે. ફલિતાંડ અંતે ક્યાં આવે છે, ફલિતાંડ ગર્ભાશયમાં આવે છે અને ત્યાં શું થાય છે, કોષ વિભાજન થઈ નવા કોષો બને છે, જેને શું કહે છે, ભ્રૂણ અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ તો ગર્ભ કહેતા હોઈએ છીએ. જે ફલિતાંડ છે એ આ ગર્ભાશય, જે એન્ડોમેટ્રિક તરીકે આપણે હમણાં ચર્ચા કરી, તો એ ફલિતાંડ ગર્ભાશયમાં આવે છે અને ત્યાં શું કરે છે, એ ફલિતાંડનું વિભાજન થાય છે. ફલિતાંડનું વિભાજન થયા બાદ જે રચના બને છે કે નવા કોષો પેદા થાય છે, એને આપણે શું કહીએ છીએ, ભ્રૂણ અથવા તો એને આપણે શું કહેતા હોઈએ છીએ, ગર્ભ કહેતા હોઈએ છીએ. ભ્રૂણને પોષણ મળી રહે તે માટે વિશિષ્ટ રચના હોય છે. ગર્ભાશયની અંદર જે ભ્રૂણ તૈયાર થયું છે, ભ્રૂણને પોષણ મળી રહે તે માટે એક રચના હોય છે, જેને શું કહીએ છીએ આપણે, જરાયુ. એની અંદર એવી એક જરાયુની રચના હોય છે જેના કારણે જે ભ્રૂણ છે એને શું મળે છે, પોષણ મળી રહે છે. એટલે કે ભ્રૂણને પોષણ મળી રહે તે માટે વિશિષ્ટ રચના હોય છે જેને શું કહેવામાં આવે છે, જરાયુ. હવે અહીં ભ્રૂણ અને જરાયુ એને જોડતો એક પ્રવર્ત પણ આવેલો હોય છે. આ ભ્રૂણ જે છે અને જરાયુ જે છે એ બંનેને જોડતો એક પ્રવર્ત આવેલો હોય છે, જે માતાને અંદર જે પોષણ મળે છે એમાંથી ગ્લુકોઝ અને ઓક્સિજન એ આ ભ્રૂણ સુધી શું કરે છે, પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે કે ભ્રૂણ અને જે જરાયુ છે એમની વચ્ચે એક પ્રવર્ત આવેલો હોય છે જે શું કહે છે, ગ્લુકોઝ અને ઓક્સિજન એ ભ્રૂણ સુધી પહોંચાડે છે. આ ઉપરાંત તે શું કહે છે, પ્રવર્ત ઉત્સક દ્રવ્યોને ભ્રૂણમાંથી માતાના રુધિરમાં મોકલે છે. જે ઉત્સક દ્રવ્યો ભ્રૂણમાંથી પેદા થાય છે એ પાછા ક્યાં મોકલે છે, એ માતાના રુધિરમાં મોકલે છે. હવે આ ભ્રૂણ ધીમે ધીમે વિકાસ પામે છે અને તેનો સંપૂર્ણ વિકાસ થયા બાદ 9 મહિના બાદ એ બાળક સ્વરૂપે માતાની અંદરથી બહાર આવે છે. આના માટે ભ્રૂણનો સંપૂર્ણ વિકાસ ક્યારે થાય છે, તો એના માટેનો સમયગાળો છે 9
મહિના 9 મહિનાની અંદર એનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે અને સંપૂર્ણ વિકાસ થયા બાદ એ 9 મહિના જેટલો સમય અને એનો વિકાસ થવા માટે કેટલો સમય લાગે છે 9 મહિના જેટલો. હવે 9 મહિના પછી શું થાય છે તો 9 મહિના પછી ગર્ભાશયની જે પેશીઓ છે એ લયબદ્ધ સંકોચન પામે છે અને જ્યારે લયબદ્ધ સંકોચન થાય ત્યારે બાળક બહાર આવે છે. આમ બાળકનો જન્મ થાય છે. બાળકનો જન્મ કઈ રીતે થાય છે તો આ ભ્રૂણનો સંપૂર્ણ વિકાસ 9 મહિનાની અંદર થઈ ગયો. હવે જે ગર્ભની અંદર જે પેશીઓ છે એનું એકસાથે લયબદ્ધ એટલે કે એકસાથે એનું સંકોચન થાય છે અને સંકોચન થવાથી એ બાળક શું છે માતાની અંદરથી બહાર આવે છે અને એ દ્વારા આપણે કહીએ કે બાળકનો જન્મ થયો કહેવાય. તો આ હતું આપણું માદા પ્રજનન તંત્ર. હવે આપણે ચર્ચા કરવાની છે કે આ જે પ્રજનનની ક્રિયા છે, સંભોગની જે ક્રિયા છે એની અંદર સ્ત્રી અને પુરુષ એની વચ્ચેને કેટલાક જાતીય રોગો પણ થતા હોય છે. તો એ જાતીય રોગો વિશેની આપણે ચર્ચા કરીએ. તો ચર્ચા કરીએ આપણે પ્રાજનિક સ્વાસ્થ્યની, એટલે કે કેવી રીતે જાતીય રોગોથી આપણે બચી શકીએ. તો પહેલાં તો જાતીય રોગો જે છે એ થવા પાછળનું કારણ શું છે તો એ જ્યારે પ્રજનનની ક્રિયા જ્યારે સ્ત્રી અને પુરુષ એના વડે જ્યારે જાતીય સમાગમ કે સંવર્ધન કરતાં તેની સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે તેના માટે આપણે શું હોવા જોઈએ માહિતગાર, એટલે કે એની પૂરતી માહિતી આપણા જોડે હોવી જોઈએ. હવે પ્રજનન દ્વારા જે જાતીય રોગોનો ફેલાવો થાય છે, પ્રજનનની જે ક્રિયા દ્વારા જે જાતીય રોગોનો ફેલાવો થાય છે એને શું કહેવાય છે એસટીડી. પ્રજનન દ્વારા જે જાતીય રોગોનો ફેલાવો થાય છે તેને એસટીડી કહે છે. પ્રજનન દ્વારા જે જાતીય રોગોનો ફેલાવો થાય છે એને એસટીડી કહે છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝીસ. હવે ઘણીવાર આ જે રોગો છે કઈ રીતે થતા હોય છે તો જીવાણુ કે બેક્ટેરિયાનો ફેલાવો થતો હોય છે જેના કારણે જીવાણુજન્ય રોગો થતા હોય છે. તો ઘણીવાર જીવાણુ કે બેક્ટેરિયાનો ફેલાવો થતો હોય છે જેના કારણે જીવાણુજન્ય રોગો થાય છે. ઘણીવાર જીવાણુ કે બેક્ટેરિયાનો ફેલાવો થતો હોય તો ત્યારે જીવાણુજન્ય રોગો થાય છે. દાખલા તરીકે ગોનોરિયા અને સિફિલિસ. તો આવા જે રોગો છે એ જીવાણુજન્ય રોગો છે. ઘણીવાર વાયરસથી થતો હોય તો એવા પણ રોગો હોય છે. તો આ વાયરસજન્ય રોગો પણ વાયરસથી ફેલાતા રોગો જેને આપણે શું કહીએ છીએ વાયરસજન્ય રોગો, જેમ કે HIV એઇડ્સ. તો આ સિવાય વાયરસથી થતા રોગો જેને વાયરસજન્ય રોગો કહે છે. વાયરસજન્ય રોગો કહે છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો મસા, ત્યારબાદ HIV એઇડ્સ. તો આ બધા જે રોગો છે એ વાયરસથી થતા રોગો છે, એટલે કે વાયરસનો ફેલાવો થાય ત્યારે મસા અને HIV એઇડ્સ એવા બધા રોગો થાય છે. હવે આવા જે રોગો છે એના નિવારણ માટે, એટલે કે રોગોને અટકાવવા માટે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. આવા રોગોને અટકાવવા માટે નિરોધનો ઉપયોગ કરવો
જોઈએ। જ્યારે આવા વાયરસ અને બેક્ટેરિયા અથવા તો જીવાણુથી થતા જે રોગો છે એને અટકાવવા હોય તો એના માટે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ। જ્યારે પ્રજનનની ક્રિયા થાય ત્યારે નિરોધનો એની અંદર ઉપયોગ થાય તો આવા રોગો જે છે જીવાણુ કે બેક્ટેરિયા અથવા તો વાયરસથી થતા જે રોગો છે એને અટકાવી શકાય છે। હવે આના સિવાય કેટલીક ગર્ભ નિરોધક પદ્ધતિઓ પણ છે કે જેના દ્વારા થતો ગર્ભ કોઈ સ્ત્રી છે એની પોતાની ઈચ્છા નથી, એટલે કે શારીરિક અને માનસિક રીતે એ પોતે ગર્ભ ધારણ કરવા માટે તૈયાર નથી, તો એવા સમયે આ ગર્ભધાર જે છે એને અટકાવવા માટે, ગર્ભને અટકાવવા માટેની કેટલીક પદ્ધતિઓ હોય છે। કારણ કે અત્યારના સમયની અંદર તમે જાણો છો કે ગર્ભનું પરીક્ષણ કરાવવું એ પણ એક કાનૂની ગુનો છે, ગર્ભપાત કરાવવો એ પણ એક કાનૂની ગુનો છે। તો એના માટે એને પહેલાં તો ગર્ભ થતો જ અટકાવીએ ત્યાં, તો એના માટેની કેટલીક પદ્ધતિઓ છે તો એની આપણે ચર્ચા કરીએ। તો જોઈએ આપણે ગર્ભ નિરોધક પદ્ધતિઓ। તો એમાં પહેલી છે યાંત્રિક અવરોધ। તો યાંત્રિક અવરોધની અંદર શું હોય છે, તો એમાં શું હોય છે, નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે નિરોધ દ્વારા શુક્રકોષો જે છે એ માદા કોષ સુધી પહોંચતા અટકાવી શકાય છે। યાંત્રિક કોષની અંદર શું હોય છે, નિરોધનો ઉપયોગ કરવો। તો નિરોધના ઉપયોગથી શું થશે, તો જે શુક્રપિંડમાંથી જે શુક્રકોષો ઉત્પન્ન થયા છે એ પ્રજનનની ક્રિયા દ્વારા જ્યારે માદા કોષની અંદર પ્રવેશવાના છે એ પ્રવેશશે નહીં, એટલે કે શુક્રકોષો એ માદા કોષો સુધી પહોંચે નહીં તો ત્યાં ગર્ભધારણ થવાની શક્યતા નહીવત છે। જે અંડકોષની અંદર જે ફલન થાય છે એ ફલનની ક્રિયા પણ ત્યાં થવાની નહીં, અને જો ફલનની ક્રિયા નહીં થાય તો ત્યાં આગળ ફલિતાંડ પણ થવાનું નથી, એટલે ઇન શોર્ટ ગર્ભ જે છે એ ત્યાં રહેવાની શક્યતા નહીવત છે। તો યાંત્રિક અવરોધ માટે નિરોધનો ઉપયોગ કરવો જેનાથી અંડકોષની અંદર જે શુક્રકોષો પહોંચે છે અંડકોષો સુધી એ પહોંચી શકશે નહીં। બીજી એક પદ્ધતિ છે દવાઓ। તો આ જે દવાઓ છે એ મોટે ભાગે મોં દ્વારા લેવામાં આવતી હોય છે। તો મોં દ્વારા આ દવાઓ જે મોટા ભાગની છે એ મોં દ્વારા કરવાની હોય છે, જેના કારણે શું થાય છે, અંતઃસ્ત્રાવ પર અસર કરે છે। આ દવાઓ શું કરે છે, એ અંતઃસ્ત્રાવ પર અસર કરે છે। દવાઓ શું કરે છે, એ અંતઃસ્ત્રાવ પર અસર કરે છે અને એ શું કરે છે, અંડકોષનું નિર્માણ કે ફલન થતું અટકાવે છે। અંડકોષોનું નિર્માણ કે ફલન અટકાવે છે, જે મોટાભાગે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય છે। એટલે સ્ત્રીઓ દ્વારા જે દવાઓ લેવામાં આવે એના દ્વારા શું થાય છે, તો અંતઃસ્ત્રાવ પર એ અસર કરે છે અને અંતઃસ્ત્રાવ પર જ્યારે અસર થાય ત્યારે મોટાભાગે ફલન થતું અટકે છે, એટલે કે અંડકોષો જે છે એનું નિર્માણ થતું એ અટકાવે છે, એટલે કે અંડકોષનું નિર્માણ કે ફલન અટકાવે છે। એ સિવાય ત્રીજી પદ્ધતિ છે નિરોધક યંત્રો। તો નિરોધક યંત્ર તરીકે પહેલું છે આંકડી કે કોપરટી। તો એ પણ સ્ત્રી દ્વારા જ લેવામાં આવતી હોય છે, કે સ્ત્રી દ્વારા એની અંદર આંકડી એટલે જે અંડકોષ છે એની અંડવાહિની જે છે ત્યાં આગળ આ કોપરટી અથવા તો આંકડી જે છે એ પહેરાવવામાં આવે છે, જેના દ્વારા શુક્રકોષો જે છે એ માદા કોષની અંદર પ્રવેશતા અટકી જાય છે। બીજી વસ્તુ છે ગર્ભાશયમાં એ ગોઠવવામાં આવે છે। આ જે આંકડી અથવા કોપરટી જે છે એ ક્યાં ગોઠવવામાં આવે છે, તો ગર્ભાશયમાં એને ગોઠવવામાં આવે છે। ત્યારબાદ તો શુક્રકોષો દ્વારા થતું અંડકોષોનું ફલન એ આ આંકડી અથવા તો કોપરટી દ્વારા રોકી શકાય છે। ચોથું છે શસ્ત્રક્રિયા।
તો આ જે શસ્ત્રક્રિયા છે એ પુરુષ અને સ્ત્રી બંનેની અંદર થતી હોય છે, એટલે કે શુક્રકોષોમાં જે શુક્રવાહિની, શુક્રપિંડની અંદર જે શુક્રકોષો જે છે એ શુક્રવાહિની દ્વારા જ્યારે માદાની યોનિમાં પ્રવેશે છે તો એ શુક્રવાહિની જ્યારે કટ કરવામાં આવે, એટલે કે એને કાપી નાખવામાં આવે ત્યારે એને શું કહે છે? શસ્ત્રક્રિયા. એટલે કે શુક્રકોષો જે છે એ શુક્રવાહિની જ્યારે કટ હશે તો શુક્રકોષો ત્યાંથી આગળ વહી શકવાના નથી, અને શુક્રકોષો જો આગળ વહી નહીં શકે તો માદા કોષની અંદર એ પ્રજનનની ક્રિયા દ્વારા પહોંચી શકવાના નથી. તો એ દ્વારા પણ ગર્ભને જે છે એ નિરોધક માટે શસ્ત્રક્રિયા પણ એટલી ઉપયોગી છે. હવે એ જ રીતે સ્ત્રીઓની અંદર, તો સ્ત્રીઓની અંદર પણ જે અંડવાહિની, જે અંડકોષોની અંદર વહે છે, અંડકોષો જેની અંદર રહે છે, જ્યાં ફલન થાય છે શુક્રકોષો દ્વારા, એ અંડવાહિનીઓને ત્યાંથી કાપી નાખવામાં આવે છે, એટલે કે ત્યાંથી કટ કરવામાં આવે ત્યારે એ અંડકોષો જે છે એ વહન થતાં અટકે છે. એટલે કે શુક્રકોષ અને અંડકોષોનું જે મિલન થાય છે, જે ફલન થાય છે, જે ફલિતાંડ બને છે એ ત્યાં આગળ બનતું નથી, અને એ શસ્ત્રક્રિયા દ્વારા સ્ત્રી અને પુરુષ બંનેની અંદર આ ક્રિયા તમે અટકાવી શકો છો. તો ગર્ભ નિરોધક છે એની પદ્ધતિઓ કેટલી છે? તો પહેલી છે યાંત્રિક અવરોધ, જે નિરોધનો ઉપયોગ થયા બાદ થાય છે. દવાઓ તો અંતઃસ્ત્રાવ પર અસર કરે છે. બીજી વસ્તુ અંડકોષનું નિર્માણ કે ફલન થતું અટકાવે છે. ત્રીજી વસ્તુ છે નિરોધક યંત્રો, તો એની અંદર છે આંકડી કે કોપરટી, તો આંકડી અથવા કોપરટી દ્વારા પણ એના જે અંડકોષો જે છે એનું શુક્રકોષ જાતેનું મિલન અટકાવે છે. એ સિવાય છે ગર્ભાશયમાં આ જે આંકડી અથવા કોપરટી જે છે એ સ્ત્રીઓની અંદર ગર્ભાશયની અંદર ગોઠવવામાં આવે છે. અને લાસ્ટ છે શસ્ત્રક્રિયા, તો શુક્રકોષોની અંદર જે શુક્રવાહિની છે જેના દ્વારા શુક્રકોષો વહે છે એ વાહિનીને કાપી નાખવામાં આવે છે, જેના દ્વારા એ શુક્રકોષો છે એ માદાની અંદર પ્રવેશતા નથી. અને એ જ રીતે સ્ત્રીઓની અંદર, તો સ્ત્રીઓની અંદર જે અંડવાહિની જે છે જેના દ્વારા અંડકોષો સુધી શુક્રકોષો પહોંચવાના છે, એ અંડવાહિની જો કટ કરવામાં આવે તો એના દ્વારા જે શુક્રકોષો છે એ અંડકોષ સુધી પહોંચવાના નથી. તો આ રીતે શસ્ત્રક્રિયા દ્વારા પણ ગર્ભ નિરોધક થઈ શકે છે. એટલે કે ગર્ભ જે કોઈ સ્ત્રી શારીરિક કે માનસિક રીતે તૈયાર નથી તો એના માટે આ પદ્ધતિઓ છે જેના દ્વારા એ ગર્ભ થતો અટકાવી શકે છે. ક્લિયર? તો આ છે આપણું આજનું ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે અહીંયા પૂર્ણ થાય છે. તો આ સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું.